મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। મહેસાણામાં યોજાયેલા સરકારી મેળામાં વાવાઝોડાથી નુકસાન થયું। વાવાઝોડું આવતા સરસ મેળો બેકાર બની જવા જેવી સ્થિતિનું નિર્માણ થયું। ગુજરાતના સખી મંડળોની બહેનોએ આ મેળામાં સ્ટોલ લગાવ્યા હતા। સ્ટોલની પાઇપ પડતા એક મહિલાને માથામાં ઈજા પણ થઈ અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। ભારે પવનના કારણે મંડપ સહિત સ્ટોલને ભારે નુકસાન થયું છે। तारीख थी चालू थयो तो 20/9 थी અને 29 तारीख સુધી ચાલુ હતો। કેટલા સ્ટોલ અહીંયા નોંધાયા હતા? 50 સ્ટોલ છે। કે શું સીધું ઘટના શું બની આજે? ઘટના એવું હતું કે અચાનક વાવાઝોડું ને એવું આવ્યું ને એટલે ઇંગલો ને એવું પડ્યું અને વરસાદના લીધે સ્ટોલોમાં ઘણું બધું નુકસાન થયું છે। મારે જો કે 10-15 હજારની તો મારે ચણિયાચોળી ને એ બધું પલળ્યું છે। અહીંયા કણે 4 વાગ્યા એટલે એકદમ જ વાવાઝોડું ને એવું બધું આવ્યું અને અમે બધા અહીંયા ઊભા હતા, બધી બહેનો બધી, અને એકદમ આ બધું પાછળની દિવાલ પડી એટલે આ બધી બહેનો અમારો આ 45 પાછળના બધા એ જ નીચે પડી ગયા। તમારો શું સવાલ હતો? મારો મધનું હતું। કેટલું નુકસાન પડ્યું છે લોકો? મારા બાટલીઓ અને એક બેનના ઉપર તો ઇંગલ પડીને તે બેનને તો 108 બોલાવીને દવાખાને લઈ ગયા। બીજું શું નુકસાન પડ્યું? બધાને ખાસું બધા બધી બહેનોને નુકસાન થયું, કપડાં ચણિયાચોળી બધું પલળ્યું।